હજુ પણ નહીં મળે માવઠાઓના પ્રહારથી રાહત, કારણ કે માર્ચના અંતિમ અઠવાડિયામાં પણ વરસશે આકાશી આફત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। સતત આવતા રહેશે પશ્ચિમી વિક્ષેપ, ત્યારે 25 થી 28 માર્ચની આસપાસ વાદળછાયું વાતાવરણ રહી શકે। એમાં ધીરે ધીરે વાદળો આવશે। તારીખ 21-22માં 25 વિક્ષેપ આવી રહ્યો છે, એટલે તારીખ 22ની આસપાસ 21-22ની આસપાસ વાદળો આવે। ત્યારબાદ લગભગ 25 થી 28 તારીખમાં આસપાસ એક 25 વિક્ષેપ આવે છે, એટલે આ અરસામાં પણ વાદળો આવવાની શક્યતા રહે ક્યાંક ક્યાંક। ત્યારબાદ 28મી માર્ચથી પણ 28 માર્ચ બાદ પણ એક 25 વિક્ષેપ આવી રહેલ છે। તો એપ્રિલ મહિનામાં શરૂ થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે મધ્ય એપ્રિલથી શરૂ થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી। 38ની આસપાસ વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરી। એટલે એપ્રિલની શરૂઆતમાં તો ગરમી પુનઃ 40-41 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે, તો ફરી પાછું 25 વિક્ષેપની અસર થાય અને ગરમીના કારણે વરસાદ આવવાની શક્યતા રહે। એટલે 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવે અને ગરમીના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના ભાગમાં હવામાન પલટાઈ શકે અને ક્યાંક ક્યાંક કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। ત્યારબાદ જોવા જઈએ તો લગભગ 38 આસપાસ પણ હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહી શકે।